વાત મારે દેવરાજ સર સાથે થઈ હતી, જેના લીધે આજે આપણી મુલાકાત થઈ છે. તો કેશવ સર, આજે આપણે મળ્યા છે તો આપણું મળવાનું કારણ આયુર્વેદ છે. આજે આપણે મળીને થોડીક વાર બેસીને આયુર્વેદ બાબતની ચર્ચા કરશું. આજે આયુર્વેદની વાત કરીએ છીએ તો આજે આખી દુનિયાને આયુર્વેદ આપનારો આપણો ભારત દેશ છે, પણ સૌથી ઓછો ઉપયોગ કરનારો પણ ભારત દેશ જ છે. સર, આજથી અમુક વર્ષો પહેલા લોકો જીવનની અંદર કોઈ નાની મોટી સમસ્યામાં આયુર્વેદનો ઉપયોગ કરતા, આજે અંગ્રેજી એલોપેથિક દવાઓ તરફ વળ્યા છે. તો સર, હું આજે જે સંસ્થાના માધ્યમથી આપને આયુર્વેદની માહિતી આપીશ એ સંસ્થાનું નામ છે એસ્ક્લેપિયસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ, AWPL. સર, આપણી સંસ્થાની શરૂઆત 9 નવેમ્બર 2014માં થયેલી છે. આજે સફળતાપૂર્વક સંસ્થાને 11 વર્ષ પૂરું થઈ અને 12મું વર્ષ રનિંગ છે. આજે આપણી સંસ્થાની હેડ ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારકા સેક્ટર 17 ની અંદર આવેલી છે, કે જ્યાંથી ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આ સિસ્ટમને મેન્ટેન કરવામાં આવે છે. સર, આજે આપણી સંસ્થાનો મેઇન ધ્યેય અને ઉદ્દેશ્ય છે કે લોકો પોતાના જીવનની અંદર આયુર્વેદને અપનાવે, નિરોગી રહે અને જો કોઈ સમસ્યા હોય તો ઘેરેલો હોય તો સમસ્યાથી બહાર આવે. સર, આપણી સંસ્થાના MD અને CEO છે મિસ્ટર સંજીવ કુમાર સર, જે પોતે એક આર્મી રિટાયર્ડ વ્યક્તિ છે. આર્મીમાંથી રિટાયર થયા પછી શહેરને સરને ખ્યાલ આવ્યો કે ભાઈ મારે હજી બી એવું કોઈને કોઈ કાર્ય કરવું છે કે જેનાથી હું દેશને લોકોની સેવા કરી શકું. સરને એક સર્વેના માધ્યમથી જણાવ્યું કે આજે ભારત દેશની અંદર બેરોજગારીની બીમારી લગાતાર વધતી જાય છે, જેને રોકવા માટે હું પ્રયાસ કરીશ આયુર્વેદના માધ્યમથી. 100% મારો વિચાર છે એ સાર્થક થશે. તો સર, આજે આવા સારા ઉદ્દેશ્યથી આપણી સંસ્થાની સ્થાપના થઈ છે. સર, આજે મને કહેતા પ્રાઉડ ફીલ થાય છે કે આપણી સંસ્થા છેલ્લા 12 વર્ષથી ભારત દેશની અંદર આયુર્વેદ ક્ષેત્રે રાજ કરે છે. એનું એક જ કારણ છે, આપણી સંસ્થા સરકારના અંતે નીતિ નિયમો, દસ્તાવેજો અને લીગલી ડોક્યુમેન્ટેશનને ફોલો કરીને આજે કાર્ય કરે છે. સર, આ 12 વર્ષની આપણી સંસ્થાની આજે સિદ્ધિઓની વાત કરીએ તો આપણી સંસ્થાને 2 વખત રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે ચેમ્પિયન ઓફ ધી ચેન્જને એવોર્ડ મળેલા છે. એની સાથે સાથે કેટલા નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડથી આપણી સંસ્થાને સન્માનિત કરેલી છે. સર, હવે વાત કરીએ આપણે આપણા સ્વાસ્થ્યની. સર, આજે ભગવાને આપણા શરીરની સંરચના કઈ રીતે કરેલી છે, શરીરનો જે મૂળભૂત પાયો છે, શરીરની અંદર પહેલા સેલ્સ બને છે, સેલ્સનો સમૂહ બની અને ટિશ્યુઝ બને છે, ટિશ્યુઝનો સમૂહ મળી અને આપણા મસલ્સ બનાવે છે, મસલ્સથી શરીરના અલગ અલગ અવયવો અંગ બને છે, અંગનું આખું શરીર બની સમૂહ બની અને હ્યુમન બોડીની રચના થાય છે. સર, આજે આપણા શરીરની આવશ્યક તત્વો ક્યાં છે, શરીર માટે કયા તત્વો જરૂરી છે? સર, એનર્જી સોર્સિસ માટે કાર્બોહાઈડ્રેટની જરૂર છે, બોડી બિલ્ડિંગ શરીરના વિકાસ માટે પ્રોટીનની જરૂર છે, પ્રોટેક્શન અને બેલેન્સ શરીરની સુરક્ષા માટે અને બેલેન્સ માટે આજે વિટામિન અને મિનરલની જરૂર છે, અને શરીરની ડિટોક્સિફિકેશન માટે, શરીર ચોખ્ખું રહેવા માટે અને ડાયજેશન પાચન શક્તિ માટે પાણી અને ફાઇબરની જરૂરિયાત પડે છે. સર, આપણી સંસ્થાએ એક સર્વે આપેલો છે કે આજથી 10 વર્ષ પહેલા લોકોનું આયુષ્ય અને જીવન શું હતું, આજે લોકોનું આયુષ્ય અને જીવન શું છે આપણે જોઈએ. સર, આપ જોઈ શકો છો કે આજથી 10 વર્ષ પહેલા બાળકોનો જન્મ ઘરે થતો, પૌષ્ટિક આહાર લેતા, વ્યાયામ મહેનત કરતા, જેના લીધે લાંબુ આયુષ્ય જોતા. જ્યારે આજની તારીખમાં સર લોકોનું આયુષ્ય ઘટીને મૃત્યુઆંક વધી ગયો છે. એનું કારણ શું? આજે લોકો બાળક પેદા થાય છે ત્યાંથી બીમારીઓ લઈને પેદા થાય છે, કારણ કે આજે લોકોનો ખોરાક બદલાઈ ગયો છે, લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે. આજથી અમુક વર્ષો પહેલા સર જે અંગ્રેજી દવાઓનો ઉપયોગ બીમારીથી છુટકારો મેળવવા માટે થતો હતો, આજે એ જ અંગ્રેજી દવાઓનો ઉપયોગ જીવતું રહેવા માટે કરવો પડે છે. આજે આપણી લાઈફસ્ટાઈલ બદલાણી છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક આપણું આયુષ્ય ઘટી અને ઓછું થઈ ગયું છે. સર, આપણે વાત કરીએ બીમારીઓની, તો બીમારીઓ તો પહેલા બી હતી જ ને, ફ્લેગ, શીતળા, ઉરી, અછબડા, હેઝા, ચેચક, કાલી ખાંસી, બટ થેન્ક્સ ટુ ગોડ અને થેન્ક્સ ટુ મેડિસિન આજે એના રસીકરણો થઈ ગયા, આજે એના માધ્યમથી કોઈ મરતું નથી. પણ સર, આજની બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, સ્ટ્રોક, કેન્સર, હાઈ બીપી, લો બીપી, પથરી, થાઇરોઇડ, ગાયનોકોસિસ, મોટાપો, એલર્જી, આપણી દેશી ભાષામાં એને મૃતક રોગ કહેવાય છે, કે જે મરવા સુધી આપણો સાથ છોડતા નથી. સર, આજે બીમારીઓની વાત કરીએ તો કેટલી બધી બીમારીઓ આપણા ભારત દેશમાં ચૂપચાપ ફેલાઈ ગઈ છે. ડાયાબિટીસની વાત કરીએ તો ડાયાબિટીસ આજે ભારત દેશની અંદર સૌથી સ્પીડલી અને જલ્દી ફેલાતી બીમારી છે. હૃદય રોગની વાત કરીએ સર તો આજે દર 1 મિનિટે ભારતની અંદર એક વ્યક્તિ હૃદય રોગથી મરે છે. કેન્સરની વાત કરીએ તો આખા વિશ્વમાં ભારત દેશ આજે કેન્સરમાં 3જા સ્થાન ઉપર છે. અને ડાયજેશન, પાચન શક્તિની વાત કરીએ ને સર તો પાચન શક્તિનો જે તકલીફ છે એ આજે ભારતનો એક રાષ્ટ્રીય રોગ બની ગયો છે. સર, આજે જોઈએ તો એનું કારણો શું છે, આ બધી બીમારીઓ આવવાના રીઝન શું છે? તો કે ભાઈ પોષણહીન અને પાણીનો આહાર, પોષક તત્વોનો ખોરાક અને પૂરતું પાણી નથી લેતા આપણે, આલ્કોહોલ અને ધૂમ્રપાનનું સેવન કરીએ છીએ, ઠંડા પીણાઓનું સેવન કરીએ છીએ, ડિપ્રેશન વાળો માઇન્ડ અને પૂરતી ઊંઘ લેતા નથી.
આપણે જે ખોરાક ખાઈએ એ ખોરાકમાંથી પોષક તત્વો આપણે મળતા નથી. સર આ બધા ક્યાંક ને ક્યાંક કારણો છે જે કારણોસર આ બીમારીઓ આપણા શરીરની અંદર એન્ટર થાય છે. સર હવે હકીકતે આપણે જોઈએ તો આપણા શરીરની અંદર જરૂરિયાત શેની છે? તો કે આ બધા તત્વોની જરૂરિયાત છે. આપણે પાણી, કાર્બોહાઈડ્રેટ, પોષક તત્વો, મિનરલ્સ, વિટામિન, ઔષધિ, વસા, ફેટ. સર આ બધી વસ્તુઓ, આ બધો ખોરાક જો રેગ્યુલર આપણા શરીરમાં સવારથી સાંજ સુધી જાય છે તો સવારથી સાંજ સુધી આપણું જે બી કાર્ય છે સફળ થાય છે, આપણે નિરોગી રહીએ છીએ. અને આપણે નિરોગી રહેતા રહેતા પણ નાની મોટી બીમારીઓ શરીરમાં લાગે તો બીમારીઓ તુરંત જલ્દીથી આપણા શરીરને છોડીને જતી રહે. પણ સર આપણે શરીરને આપીએ છીએ શું? આ બધી વસ્તુઓ. બહારનો ખોરાક આપીએ છીએ, પશુથી બનેલો આહાર આપીએ છીએ, બોઇલ થયેલો ખોરાક છે, સ્ટોર થયેલો ખોરાક છે, ઠંડા પીણાઓ છે, આલ્કોહોલ છે, ધૂમ્રપાન. આપણે સ્વચિકિત્સક થઈ જાય છે. સર જે નાની મોટી બીમારી થાય તો કાં મેડિકલ ખુદ જઈને દવા લઈ લે યા તો ઘરમાં દવાઓના ડબ્બાઓ ભરીને રાખીએ છીએ. પેસ્ટિસાઇડ વાળો ખોરાક ખાય છે જેના લીધે આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલ આવે છે. સર ક્યાંક ને ક્યાંક આ લાઇફસ્ટાઈલને લીધે આપણા શરીરની ઇમ્યુનિટી ઘટે, રોગ પ્રતિકારક ક્ષમતા ઘટે એટલે શરીરની અંદર બીમારી આવે. બીમારી ધીમે ધીમે મોટી બીમારીઓમાં કન્વર્ટ થાય છે અને ધીમે ધીમે આપણું શરીર બીમારીનું ઘર બની જાય છે. સર આજે જોઈએ તો આ તકલીફો ક્યાં પેદા થઈ છે? પેદાવારની જેટલી જરૂર હતી એટલી આપણે મેળવી નહીં. આજથી અમુક વર્ષો પહેલા જ્યારે ભારત દેશ આઝાદ થયો, જમીન પૂરતી હતી, જેટલું અનાજ પાકતું હતું એટલું લોકોને પરવડતું હતું. જ્યારે આજે પોપ્યુલેશન વધી ગયું, વધારે અનાજ મેળવવાની લાલસાએ લોકો પેસ્ટિસાઇડનો યુઝ કરે છે, જે આજે મોટી મોટી બીમારીઓનું કારણ છે. સર આજથી અમુક વર્ષો પહેલા જે આપણા મા બાપ જે હતા એ ખોરાકને તાજો બનાવતા હતા, ચૂલે ઠીકરાના ઠામમાં પાકતો હતો. જ્યારે આજે ઘરે ઘરે ગેસ, ઇલેક્ટ્રિકલ સ્ટવ ને ઓવન આવી ગયા. સર આજથી અમુક પહેલા શુદ્ધ અને સાત્વિક ખોરાક હતો, તાજો ખોરાક હતો, રોટલો, રોટલી, શાક. આજે નાની એવી વસ્તુ બી આપણા ઘરમાં બને તો પહેલા એની વસ્તુ, બેઝિક વસ્તુ ફ્રીજમાંથી નીકળે છે, પછી અનાજ પાકે છે. પછી આજથી અમુક વર્ષો પહેલા વ્યાયામ, જીમ, કસરત લોકો કરતા ત્યારે આજે મોબાઈલમાં ફસાઈને લોકો બેસી ગયા છે. સર આની સાથે સાથે ક્યાંક ને ક્યાંક આજે આપણા શરીરની અંદર પર્યાવરણ પણ બહુ મોટું કાર્ય કરે છે. આજે આપણી જમીન છે, આપણે જે ખોરાક ખાઈએ છીએ જમીનની અંદર જ પોષક તત્વો નથી કે જે ખોરાકમાંથી તમારા મારા શરીરમાં જાય. સર આજે હાનિકારક રસાયણથી ભરેલી વસ્તુઓ આપણે મળે છે. બહારના આજે અનાજો છે, બહારની આજે શાકભાજી, ફળ ફ્રૂટ છે એને કેમિકલ પ્રોસેસથી બનાવવામાં આવે છે. પેસ્ટિસાઇડ વાળો ખોરાક, ગલત ખોટી જગ્યાએ સ્ટોર થયેલો ખોરાક આપણે ખાઈએ છીએ. આજે અનાજને પાકવામાં વાર લાગે એની જગ્યાએ તુરંત 2-5 મિનિટમાં અનાજ પકવી નાખવામાં આવે છે. એર પોલ્યુશન, વોટર પોલ્યુશન અને રેડિયેશન, આજે આ બધી વસ્તુઓ જે પર્યાવરણથી જોડાયેલી છે એ બી ક્યાંક ને ક્યાંક આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સર આપણે જોઈએ તો આ બધી જે એ જીવનશૈલી છે કે જે આજની લાઈફસ્ટાઈલ છે, તમે ને હું આ જીવનશૈલીને આજે આપણે ખુદ સિલેક્ટ કરીએ છીએ ને આપણે ખુદને જ આનું જે રિઝલ્ટ છે ભોગવવું પડે છે. આપણે જોઈ શકીએ છીએ બહારનો ફાસ્ટ ફૂડ આપણે માર્કેટોમાં આજે ખાઈએ છીએ. આપણે આરામ કરવો, કામ કરવા કરતાં આરામ કરવો વધારે પસંદ કરીએ છીએ. પ્લસ એક ને એક જગ્યાએ કલાકો સુધી બેસીને કામ કરતો રહેવું, આપણું બ્લડ સર્ક્યુલેશન ખોરવાય છે. પછી મોબાઈલો કલાકો મોબાઈલ વાપરવા, લેટ નાઇટ સુધી મોબાઈલ, લેપટોપો વાપરવા, જે આપણા માટે હાનિકારક છે. ધૂમ્રપાન હાનિકારક છે. પછી આપણે જોઈએ છીએ આલ્કોહોલ, ધૂમ્રપાન, પાન ફાંકી માવાના ચલણો વધી ગયા છે. ઠંડા પીણાઓના ચલણો વધી ગયા છે. આજે લોકો પૂરતી નીંદર કરતા નથી, ડિપ્રેશનમાં રહે છે. સર આ બધા કારણો છે, આ બધી લાઈફસ્ટાઈલ છે. આજે આ લાઈફસ્ટાઈલ અને પર્યાવરણના લીધે સર આવી ભયંકર બીમારીઓ આપણા શરીરની અંદર એન્ટર કરી લે છે, જેમાં હૃદય રોગ, ડાયાબિટીસ, ગઠિયોવા, સંધિયોવા, ગોઠણ કમરના દુખાવાઓ, ઓબેસિટી, મોટાપાની સમસ્યાઓ. સર એની સાથે સાથે કેન્સરની બીમારીઓ, બેનો દીકરોને ગાયનો પ્રોબ્લેમ, પાચન શક્તિના પ્રોબ્લેમ, એલર્જી અને પથરીની પ્રોબ્લેમ. સર આ બધી એ બીમારીઓ છે કે જે બીમારીઓ તમારા મારા જીવનમાં આજે આપણી લાઈફસ્ટાઈલ, આપણું પર્યાવરણ અને ખોરાકના લીધે આવે છે. સર સંસ્થાઓ કહે છે કે ભાઈ હવે આપણે નિરોગી રહેવા માટે, નિરોગી બનવા માટે શું કરવું જોઈએ? તો કે ભાઈ સ્ટે હાઇડ્રેટ, પૂરતું પાણી લો, પછી યોગ, વ્યાયામ કરો, આલ્કોહોલથી દૂર રહો, ધૂમ્રપાનને છોડો, ધ્યાન કરો, ટાઈમ ટુ ટાઈમ ડૉક્ટર પાસે શરીરનું ચેકઅપ કરાવતા રહ્યો, આપણા શરીરની અંદર જે પોષક તત્વોની ઉણપ જણાય છે એને લગતા ખોરાક ખાતા રહ્યો, પૂરતી નીંદર કરો, પછી વ્યાયામ કરો, જીમ કરો અને એવો ખોરાક ખાઓ કે જેમાંથી હરેક પોષક તત્વો મળી રહે. પણ સર તમને મને ખબર છે કે આ બધી વસ્તુ કેના માટે? નિરોગી લોકો માટે છે. ને ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ આપણે આજે ફોલો નથી કરતા, જેના લીધે પ્રોબ્લેમ્સ આપણા શરીરમાં આવી છે. તો સર આજે આપણી સંસ્થા, જે લોકો નિરોગી છે એ લોકો નિરોગી રહે
અને જે લોકો બીમારીથી ઘેરાયેલા છે એ લોકો બીમારીથી બહાર આવે એના માટે આપણી સંસ્થા આપણો 5000 વર્ષો જૂનો આયુર્વેદનો વારસો આપણા માટે લઈને આવી છે કે આજે આપણી લાઈફસ્ટાઈલ, આજે આપણે સ્વાસ્થ્યને લગતા જે તમારી મારી સામે ચેલેન્જો આવ્યા છે એ ચેલેન્જોને બીટ કરવા માટે આપણું 5000 વર્ષો જૂનું આયુર્વેદ છે જે આપણી સંસ્થા લઈને આવી છે. સર, આજે મને કહેતા પ્રાઉડ ફીલ થાય છે, આજે આયુર્વેદના નામ ઉપર તો ઘણું બધું મળતું હશે પણ 100% પ્યોર રિઝલ્ટ દેનારી અને 100% પ્યોર આયુર્વેદિક ઔષધિ જો કોઈ પ્રોવાઈડ કરે છે આપણે AWPL પ્રોવાઈડ કરે છે. તમારા ને મારા સ્વાસ્થ્યને લગતી, તમારા ને મારા ડેલી રૂટીનને લગતી આપણી સંસ્થા કેટલી બધી એવી આયુર્વેદિક ઔષધિ અલગ અલગ લઈને આવી છે કે જે આપણે આપણી જરૂરિયાત મુજબ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સર, આપણી સંસ્થા આજે સ્વાસ્થ્યને લગતી, ત્વચાને લગતી, વાળને લગતી, મોઢાને લગતી, ખોરાકને લગતી, ખેતીવાડીને લગતી, પશુધનને લગતી, ઘર વપરાશને લગતી કેટલી બધી આયુર્વેદિક પ્રોડક્ટ્સ લઈને આવી છે. સર, તો આયુર્વેદિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા માટે તમારે ને મારે માંદું પડવું જરૂરી નથી. સર, આ એક આયુર્વેદિક ખોરાક છે, આ કોઈ દવાઓ નથી કે એનો ઉપયોગ કરવા માટે માંદું પડવું પડે. અને સર, જેટલી બી પ્રોડક્ટ્સની હું આપને આગળ માહિતી દેવા જાઉં છું, આ બધી પ્રોડક્ટ 100% પ્યોર આયુર્વેદિક છે. એટલા દાવાની સાથે હું શું કામ કહી શકું છું સર? કારણ કે હરેક પ્રોડક્ટ આપણી સંસ્થા પોતે બનાવે છે રાજસ્થાન જયપુરની અંદર. સર, આજે આપણી સંસ્થાના કરોડો રૂપિયાના લાગત ઉપર ખુદના કંપનીને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે જ્યાં પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ થાય છે, પ્રોડક્ટ બને છે. પ્રોડક્ટને બનાવવા માટે સંસ્થા કોઈના ફોર્મ્યુલા કોપી કરતી નથી. રિસર્ચ અને ડેવલપમેન્ટની સિસ્ટમ, લેબ, લેબોરેટરી અને સાયન્ટિસ્ટો સંસ્થાના પોતાના છે જેના લીધે પ્રોડક્ટ પ્રોપર એનાલિસિસ થાય છે. પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ થયા પછી આપણી સંસ્થા જે FSCCI, HACCP, કોસર, WHO અને આયુષ મંત્રાલય જેવા દિગ્ગજ પ્લેટફોર્મોને મેન્ટેન કરે છે. પ્લસ સર, આપણી લિક્વિડ પ્રોફાઇલની જેટલી પણ ઔષધિઓ છે એ બધી પ્રોડક્ટ જાપાનના યુરોફિન્સના એનાલિસિસ રિપોર્ટ મેન્ટેન કરે છે કે જેના લીધે આપણી પ્રોડક્ટ ખાવાથી દુનિયાના કોઈ પણ વ્યક્તિને કોઈ જાતની ક્યારે આડઅસર થતી નથી. સર, હું પ્રોડક્ટ વિશેની થોડી માહિતી દેવા માંગુ છું. સર, આપણી ઓરલ કેરની પેલી જ પ્રોડક્ટ છે. સંસ્થા એવું કહે છે ભાઈ સવારે ઉઠીને પહેલી તો એવી એક પ્રોડક્ટ વાપરો કે જે પ્રોડક્ટમાં કેમિકલ ન હોય. સર, આપણી ઓરલ કેર માટેનું આપણું એક પેસ્ટ છે, ક્રીમ છે, જે ક્રીમ એક છે પણ ફાયદા અનેક છે. સર, આજે માર્કેટની અંદર જાજુ બધું પેસ્ટ લેવાનું લોકોને ગાઈડ કરવામાં આવે છે, જ્યારે આપણી સંસ્થા કહે છે થોડું એક ચણા યા તો વટાણાના દાણ જેટલું પેસ્ટ લ્યો. પેસ્ટ કરવાથી પેઢા દુખતા હોય, પેઢાઓ કવતા હોય, પેઢાઓમાંથી લોહી નીકળતા હોય તો સમસ્યા દૂર થાય, ન હોય તો આવવા નથી. દાંતનું આયુષ્ય વધારે, દાંતમાં પાયરો નામનો રોગ ન થવા દે, ફાંકી ખાતા મોઢું ખુલતું ન હોય, ફાંકી ખાતા દાંત ખરાબ થઈ ગઈ રિપેર પડે, આખા શરીરની અંદર જૂનામાં જૂનું ખીલ ખરજવું દાગ થયું હોય તો લગાવો મટી જાય, પગના વાટિયામાં લગાવો મટી જાય, કામ કરતા હતા કોઈ બી કટ પડી ગમે એવા દાજી ગયા લગાવી દો, ફોડો ન પડે, દાગ ન થવા દે. તમારું માથું દુખે છે, માથામાં થોડીક વાર લગાવીને રિલેક્સ થાવ, તમને રાહત થશે. શરદી ઉધરસ થઈ ગરમ પાણીમાં નાખીને નાશ લ્યો. બહારથી થાકા હારે આવ્યા છો, મોઢામાં લગાવીને ફેસ વોશ કરી નાખો. સર, આપણી ડેન્ટોડોક એકમાત્ર એવી ક્રીમ છે જેના ક્રીમ એક અને ફાયદા અનેક છે. સર, ઓર હેલ્થ આ આપણી બધી વેલનેસની પ્રોડક્ટ છે સર, કે જે પ્રોડક્ટનો યુઝ કરીને આપણે નિરોગી પણ રહી શકીએ અને જો બીમાર છે તો બીમારીથી દૂર પણ થઈ શકીએ. ઇમ્યુનોડોક છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે, ગેસ, એસિડિટી, વાયુ, પિત્ત, કબજિયાત, ઊંધો ગેસ, અનિદ્રાની પ્રોબ્લેમ દૂર કરે, થંડર લાશે, લકવા, પેરાલિસિસ, હાર્ટ એટેક, હાર્ટ બ્લોકેજના પ્રોબ્લેમ છે, કોઈ લોહી જાડું પતલું થતું હોય. પછી ગાયનોડોક, બેનો દીકરીઓની ગાયનો પ્રોબ્લેમ આજે વધતી જાય છે, ટાઈમ ટુ ટાઈમ પીરિયડમાં આવું ન આવું, વધતા ઓછા પીરિયડ, નબળાઈને વ્હાઇટ ડિસ્ચાર્જ, સફેદ પાણીના પ્રોબ્લેમ્સ, ઘણી બધી બહેનો દીકરીઓને મેરેજ લાઈફને 8-10 વર્ષ થઈ ગઈ હોય, બાળકોની સમસ્યા હોય, આપણી પ્રોડક્ટને આજે ખાઈને ઘણા બધા બહેનોને બાળકોના પ્રોબ્લેમ પર શોર્ટ આઉટ થયા જશે. ડાયાબિટીસ, ડાયાબિટીસ મહામારી બની ગઈ છે. આપણી ડાયાબિટીસ પ્રોડક્ટ ખાઈને ટાઈપ 1 ટાઈપ 2 બે ડાયાબિટીસની અંદર ડાયાબિટીસ કંટ્રોલ કુદરતી રીતે થાય છે અને અંગ્રેજી દવાઓથી આપણે પીછો છોડાવી શકીએ છીએ. ઓર્થોડોક, ગોઠણ કમરને લગતા દુખાવાના પ્રોબ્લેમ, સંધિઓવા, ગઠ્ઠીઓવા, એમાં શોર્ટ આઉટ મળે છે. જોઈન્ટ કોરિડોર ઓઇલ છે, જેસી ઓઇલ છે, પંચ તુલસી છે, પ્રોડક્ટ નાની અને ફાયદાઓ અનેક. 5 પ્રકારનો તુલસીનો અરબ પડે છે સર. સવાર સાંજ એક ટીપું નાખવાથી 20-25 ફાયદાઓ શરીરને કરે છે. લીવોડો, લીવરને લગતા કોઈ પ્રોબ્લેમ છે, ગેસ એસિડિટીના પ્રોબ્લેમ છે, આલ્કોહોલિક લીવર છે. કાર્ડિયોડોક છે, હૃદયને લગતા કોઈ પ્રોબ્લેમ છે, હાઈ બીપી, લો બીપી, કોલેસ્ટ્રોલ, હાર્ટ બ્લોકેજ. અને ખાસ આપણા બધા લોકો માટે 4 મહિને એક કાર્ડિયોડોક ખાવી જોઈએ કે હૃદય રોગને લગતા પ્રોબ્લેમ તમારી મારી આજુબાજુમાં પણ ગુજરે નહીં. થાઇરોઇડ આજે મહામારી બની ગઈ છે. બહેનોની અંદર 80% થાઇરોઇડ બહેનોની અંદર આજે સર જોવા મળે છે. હાઇપર અને હાઇપોથાઇરોઇડ, થાઇરોક્સિન નામની ગોળીઓ કાંઈ જિંદગી આખી એને ખાવી પડે છે, શરીર ખરાબ થઈ જાય છે. આપણી થાઇડો પ્રોડક્ટ ખાઈને સર આજે T3, T4, TSH જે થાઇરોઇડના ફંક્શન છે એ પ્રોપર કંટ્રોલમાં રહે છે.
ક્લોરોડોક શરીરનું સર્વિસિંગ કરે છે, ત્રિફળા ગેસ એસિડિટી માટે ઉપયોગી છે, પાયલોડોક હરસ મસા પખંડની અંદર ખૂબ રાહત આપે છે, બ્રેનડોગ મગજને લગતી કોઈ સમસ્યા છે, માનસિક અસ્થિરતા છે, ભૂલવાની બીમારી છે, યાદશક્તિ છે, સ્ટોન ડોગ પથરીને લગતા કોઈ પ્રોબ્લેમ છે, ઓબિયોડોગ છે ઓબેસિટી મોટાપો કુદરતી રીતે વજનને ઘટાડીને આપણે સ્ફૂર્તિલા બની શકીએ છીએ, કફ ડોગ છાતીમાં કફ ઉધરસ ટીબી શ્વાસને લગતા પ્રોબ્લેમ, કિડની ડોગ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે જન્મજાત ગુંગાબેરા બાળકો માટે પણ ઉપયોગી છે, કબ્ઝ ડોગ કોઈ કબજિયાતના પ્રોબ્લેમ રહેતા હોય, એડિક ડોગ છે વ્યસનોથી મુક્તિ માટે, આઈ ડ્રોપ આંખોને લગતા કોઈ પ્રોબ્લેમ છે, નંબર વેલ મોતિયો જામર છારી જતા અંદર પુનર્નવા ડિટોક્સ પ્રોડક્ટ છે, એલર્જી કોઈ જાતની એલોવેરા આંખ ચામડી વાળ માટે, વેઇન ડોગ રક્ત ડોગ સ્કિનને લગતા ખીલને લગતા પ્રોબ્લેમ, અસ્થમા ડોગ છે શ્વાસને લગતા, ગેસ ડોગ કેપ્સ્યુલ છે, ફીવર ડોગ કોઈ ઝેરી તાવનો પીછો છોડતા હોય, વાયરલ ઇન્ફેક્શન માટે છે, હિમોગ્લોબિન ઉણપ માટે, મેટાડોગ મેટાબોલિઝમ ચયાપચય માટે, એસિડિટી માટે, હર્બલ ટી છે, શિલાજીત પ્રોડક્ટ છે સર કેપ્સ્યુલ ફોર્મમાં આવી કેટલી પ્રોડક્ટ આપણી સંસ્થા આજે બનાવી છે સર. આ વેલનેસ પ્રોડક્ટ હતી સર આ બધી ન્યુટ્રાસ્યુટિકલ્સ પ્રોડક્ટ છે કે જે કેપ્સ્યુલ ફોર્મમાં છે, ટેબ્લેટ ફોર્મમાં છે, પાવડર ફોર્મમાં છે, ડીજીડોગ સીટા કે શેક છે સર બધી કેપ્સ્યુલ ફોર્મમાં છે, કાપ્સીડોગ કુર્કીડોગ ડ્રોપ્સ છે સર, ઇમ્યુનિટી ડ્રોપ્સ છે, અર્જુના એક્સટ્રેક્ટ છે, કાપ્સીડોગ છે, ફીટડોગ પાવડર વગેરે છે, ડે લીફ છે, બેરીડોગ નોની જ્યુસ છે સર, સિબકડોગ જ્યુસ છે કે નિરોગી રહેવા માટે ખાઈ શકીએ, વજન વધારવા ઘટાડવા માટે, ડેઈલી યુઝેજ માટેના આપણા પાવડર વગેરે છે સર. આપણે એગ્રીકલ્ચરની પ્રોડક્ટ છે આજની તારીખમાં આપને મને ખબર જ છે સર કે લોકોને ચોખ્ખું ખાવું છે પણ ચોખ્ખી પેદાવાર પેદા કરવા માટે શું કરવું, તો આપણી સંસ્થાની એગ્રીકલ્ચરની પ્રોડક્ટ યુઝ કરી શકાય. ભૂઈટા આપણે જમીનને તૈયાર કરવા માટે જમીનના રૂટ સુધી પહોંચાડવા માટે વપરાતું ખાતર છે, ઇકો હરિયાળી છે સર સ્પ્રે કરવા માટે, પીજીપીઆર છે ફાલ ફૂલ ટાઈમે યુઝ કરવા માટે, અને એગ્રો-19 છે રિઝલ્ટ વધારવા માટે સર. આપણે હોમ કેરની પ્રોડક્ટ છે, આપણે સ્કિન માટેના 6 અલગ અલગ સાબુ છે, ટોયલેટ ક્લીનર છે, ડિશવોશર છે, સર્ફ છે સર. પછી આપણે સ્કિન માટે રિલેટેડ સર ફેસ માસ્ક અલગ અલગ પ્રકારના, ફેસ વોશ છે 6 પ્રકારના સર, સીરમો છે, અલગ અલગ પ્રકારના જેલ છે, સનસ્ક્રીન લોશન છે, હેર ગ્રોથ સીરમો છે, અલગ અલગ પ્રકારની ફેશિયલ કિટ માટેની ડે નાઇટના આખા ક્રીમો છે સર જેના એટલા જબરદસ્ત યુઝ છે, 6 હેર ઓઇલ છે, 6 શેમ્પૂઓ છે કે લોકો પોતાની જરૂરિયાત અને પોતાની નીડ પોતાના ફ્લેવર પ્રમાણે યુઝ કરી શકે, ટેલ્કમ પાવડર છે, લેડીઝો માટે વિવો છે, ખાસ બહેનો દીકરીઓ માટે સેનિટરી પેડ છે જેનો યુઝ કરવા માટે ખાસ કહે સર કે આજે માર્કેટમાં મળતા સેનિટરી પેડ છે જેનાથી ઇચિંગ ઇન્ફેક્શન યુટ્રસ કેન્સરના પ્રોબ્લેમો આજે થાય છે. પ્લસ આપણી સંસ્થાની સ્ની સેલાઇટની પ્રોડક્ટ છે બહેનો દીકરીઓ માટે, કોસ્મેટિક્સ પ્રોડક્ટ છે જેન્ટ્સ બી યુઝ કરી શકે છે સર. પ્લસ આપણી સંસ્થાની ફ્રેગ્રન્સીસ છે, 2 પરફ્યુમ 2 બોડી સ્પ્રે છે. પ્લસ આપણી સંસ્થાને જીવિતા ઘરમાં વપરાતા મસાલાઓ આજે માર્કેટમાં મળતા મસાલાઓ તૈયાર થતા મસાલાઓ પેસ્ટિસાઇડથી તૈયાર થાય છે જ્યારે આજે આ પ્યોર વિથ સર્ટિફિકેટ આપવામાં આવે છે કે આમાં કોઈ જાતના રસાયણો કરતા નથી. આપણા બેબી કેરની પ્રોડક્ટ છે, મોઇશ્ચરાઇઝર ક્રીમ વેટરનરીની પ્રોડક્ટ છે પશુધન માટેની, અને સર આપણી સંસ્થાના યુઝ માટેની ખુદની પ્રોડક્ટ છે સર. તો જેટલી બી પ્રોડક્ટ મેં આપને બતાવ્યું સર આમાંની કોઈ પણ પ્રોડક્ટનું રિઝલ્ટ આપ મારી પાસે માંગી શકો છો સર. જેટલી બી પ્રોડક્ટ બતાવ્યું સર આ બધી પ્રોડક્ટ આજે ડેઈલી નીડની અને જરૂરિયાતની છે કે જે પ્રોડક્ટ ઓલરેડી આપણે બહારથી લઈને યુઝ તો કરીએ છીએ સર. આપણી સંસ્થા શું કહે છે સર કે બહારની કેમિકલ વાળી પ્રોડક્ટના પૈસા આપી અને શરીરને ખરાબ કરવું એની કરતા આપણી સંસ્થાની આમાંની કોઈ બી પ્રોડક્ટ તમે એક વખત યુઝ કરો, યુઝ ધી પ્રોડક્ટ ગેટ ધ રિઝલ્ટ એન્ડ શેર વિથ પીપલ. સર પ્રોડક્ટને એક વખત તમે ખુદ યુઝ કરો, તમે ખુદ યુઝ કરશો ત્યારે તમને એની ક્વોલિટી અને ખ્યાલ આવશે કે ભાઈ માર્કેટમાં મળતી પ્રોડક્ટથી શરીર શું કામ ખરાબ થાય છે અને આજે આયુર્વેદિક પ્રોડક્ટ્સનો ફાયદો શું થાય છે. સર આજે માર્કેટની અંદર ઘણી બધી એવી સેલિબ્રિટીઓ છે કે જે ખોટી પ્રોડક્ટ તરફ આપણા યંગ જનરેશન આપણા જનરેશનની દોરે છે કે જે આજે ખુદ એ લોકો પ્રોડક્ટ યુઝ નથી કરતા પણ આપણે એ પ્રોડક્ટ યુઝ કરવાનું કહીને પોતે કરોડો રૂપિયા કમાય છે. અમિતાભ બચ્ચન નવરત્ન તેલ લગાવો ટેન્શન બગાવો, ऐश्वर्या राय કહે કે 10 રૂપિયાનો લક્ષ્યથી રૂપારો થવાય છે, શાહરુખ સલમાન કહે કે થમ્સઅપ કોકા-કોલા પીઓ અને તૂફાની થમ્સઅપ લીવર કિડનીના હાથ ખરાબ થાય છે. જ્યારે આપણી સંસ્થા એવું કહે છે કે આ તો આપણો 5000 વર્ષો જૂનો આયુર્વેદનો વારસો છે કે જે આપણા ઋષિમુનિઓ આપણા માટે છોડીને ગયા છે, એનો તમે પહેલા ખુદ યુઝ કરો અને પછી લોકોને શેર કરો. જ્યારે આજે માર્કેટમાં લોકોને માહિતી આપવાથી શેર કરવાથી શું મળે છે? કંઈ નથી મળતું. જ્યારે ખુદ પ્રોડક્ટ યુઝ કરીને આપણે જો લોકોને શેર માત્ર કરીએ છીએ તો સર શેર કરવા માત્રથી આપણી સંસ્થા આપણે અહીંયા ઘણી બધી ઇન્કમ ઘણી બધી પ્રોફિટ કમાવાનો પણ મોકો આપે છે, જે હું તમને નોટ અને પેનના માધ્યમથી આપણી સંસ્થાનો જબરદસ્ત પ્લાન છે બતાવવા માંગીશ.